ઔદ્યોગિક નગરી વાપીમાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને હવે છુટકારો મળ્યો। હવે વાપીના છેવાડે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલો બલીઠા રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પૂર્ણ થતા નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ₹42 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો રેલવે ઓવરબ્રિજ અનેક રીતે વાપીના છેવાડાના વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર સહિત સંઘ પ્રદેશ દમણ માટે ફાયદાકારક થશે અને વાપીમાં ઠેર ઠેર ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યામાંથી પણ છુટકારો મળશે। જો કે બાકીના 2 ઓવરબ્રિજ પણ વહેલી તકે પૂરા થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે। જેની ઘણા સમયથી રાહ જોવાતી હતા એ બલીઠા ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરીને લોકોને એનો જે લાભ મળવાનો છે એ અદ્વિતીય છે અને સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય, આ બધા પ્રોજેક્ટો મોટે ભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે। ફક્ત વાપીનો મેઇન રેલવે ઓવરબ્રિજ છે એને થોડો સમય લાગશે। રેલવે ઓવરબ્રિજનો બહુ લાંબા સમયથી પ્રશ્નો હતો એનો આજે નિરાકરણ લાવ્યા છે। ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે બલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે ને ખાસ કરીને જે હજારો યાત્રીઓને ટ્રાફિકની જે સમસ્યા હતી, ખાસ કરીને દમણથી વાપી તરફ આવતા લોકોની સમસ્યા હતી, એનું આજે નિરાકરણ થવાનું છે। ને જેમ નાણામંત્રીશ્રીએ વાત કરી છે કે આવનાર દિવસમાં જેટલી પણ ટ્રાફિકની સમસ્યા હતી, ચાહે વોકવે હોય કે બીજા ઓવરબ્રિજ હોય કે ફૂટબ્રિજ હોય, એ બધાનું પણ આપણે થોડા દિવસમાં, થોડા જ મહિનામાં